તો સુરતમાં ગેમ ઝોન પર તંત્રની તપાસ અને રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના બાદ તંત્ર સતર્ક બન્યું છે. મહાનગરપાલિકા, પોલીસ અને ફાયરની ટીમ ચેકિંગ કરશે. 17 ગેમિંગ ઝોનમાંથી 6 ગેમ ઝોન ફાયર એનઓસી વગરના છે, ત્યારે 11 ગેમિંગ ઝોન પર તંત્રની તપાસ ચાલુ છે. તો રાજકોટની દુર્ઘટના બાદ હવે સુરતમાં પણ હવે સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતમાં ગેમ ઝોન પર તંત્રએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના અને ત્યારબાદ હવે સુરતનું તંત્ર પણ સતર્ક બન્યું છે. મહાનગરપાલિકા, પોલીસ અને ફાયરની ટીમ ચેકિંગ કરશે અલગ અલગ જગ્યાઓ પર. તો 17 ગેમિંગ ઝોનમાંથી 6 ગેમ ઝોન ફાયર એનઓસી વગરના નીકળ્યા છે સુરતમાં. તો 11 ગેમિંગ ઝોન પર તંત્રની અત્યારે તપાસ ચાલુ છે અને બીજા બાકીના જે છે ત્યાં પણ તપાસ કરવામાં આવશે. તો જેટલા પણ 6 જેટલા જે ગેમિંગ ઝોન છે એમાં હજુ ફાયર એનઓસી લીધી નથી, તો તેની સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવશે. તો રાજકોટની દુર્ઘટના બાદ હવે સુરતનું તંત્ર પણ સફાળું જાગ્યું છે, ત્યારે સુરતમાં કોઈ અનિચ્છનીય ઘટના પ્રકારની ન બને તે માટે તંત્ર હવે સતર્ક બન્યું છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરતમાં ગેમ ઝોન પર તંત્રની તપાસ, અલગ અલગ ગેમિંગ ઝોન પર તપાસનો ધમધમાટ, શું કાર્યવાહી થઈ રહી છે ધ્રુવ? બિલકુલ અંકુર, જે રીતે રાજકોટમાં ગેમ ઝોન પર જે અગ્નિકાંડ થયો તેને લઈને સુરતનું આખું જે તંત્ર છે તે હરકતમાં આવ્યું છે. મહાનગરપાલિકાના કમિશનર, પોલીસની ટીમ અને જિલ્લા કલેક્ટરની સાથેની આખી એક મીટિંગ થઈ અને ત્યારબાદ એક મોટી ટીમ બનાવવામાં આવી છે અને 16 જેટલા જે સુરતમાં આવેલા ગેમ ઝોન છે તે 17 જેટલા જે ગેમ ઝોન છે ત્યાં અત્યારે તપાસ થઈ રહી છે. જુદી જુદી ટીમ બનાવવામાં આવી છે અને ટીમો અત્યારે તાત્કાલિક ધોરણે તપાસ કરી રહી છે. હાલ તો તમામ બાબતે દસ્તાવેજી પુરાવા તપાસ કરવામાં આવી રહ્યા છે. ફાયર છે કે નહીં, એનઓસી છે કે નહીં, તે તમામ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. અને રાજકોટમાં જે રીતે દુર્ઘટના બની છે તેવી દુર્ઘટનાનું પુનરાવર્તન સુરતમાં ના થાય તેને લઈને અત્યારે સકાળે જે તંત્ર છે તે જાગ્યું છે. મોડે પણ અત્યારે તંત્ર જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. તમામનો રિપોર્ટ અત્યારે તૈયાર કરવામાં આવશે અને સાંજ સુધીમાં આ રિપોર્ટ રાજ્ય કક્ષાને એટલે કે ગાંધીનગર મોકલવામાં આવશે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.